હાલો કેમ છો મજામાં ને મિત્રો? આજે આપણે જઈ રહ્યા છીએ પાળિયાદ પગ્યા લાગવા. ઘણા સમયથી આપણે બ્લોગ લીધો નહોતો, તો આજે જઈ રહ્યા છીએ પાળિયાદ. અને કોણ કોણ જઈ રહ્યા છે? આ બધા આવ્યા છે પાળિયાદ, જાય છે પગ્યા લાગવા. વીળાનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ ને સી રોડે અત્યારે. અને પાળિયાદની અંદર કેવી કેવી જગ્યા છે અને શું શું વસ્તુ છે સંપૂર્ણ એ દેખાડવાના છીએ. અને આપણે જવાના છીએ અત્યારે રોડે ઊભા છીએ. અને તમે જુઓ કે આ બધા હાલીને જઈ રહ્યા છે, જેને જેને માનતા એવું હોય છે. પણ એની અંદર કઈ જગ્યાએ પ્રસાદીનું હોય છે, જેવું ગાડી પાર્કિંગ છે અને કેવો મેળો થાય છે, તેની માનતા એવી રાખે છે. સંપૂર્ણ વસ્તુ આપણે દેખાડવાના છીએ આજે પાળિયાદની અંદર કોણ પૂજાય છે. તો મિત્રો બને રહેજો. આજને ફૂલ મજા છે. સ્પેશિયલ આપણે વિડીયો બનાવવા જઈએ છીએ અને રોડે ઊભો છું. આવડા બધા અમારે સાથી મિત્રો હાલીને આગળ વહી ગયા છે ને હું રહી ગયો છું અહીં. અને આપણો આજનો વિડીયો ચાલુ કરી દો. તમને પાળિયાદમાં જઈને મળશું સીધા આપણે. મિત્રો ફાઇનલી આપણે વાહન પાર્કિંગની અંદર આપણે પહોંચી ગયા છીએ. જે પાળિયાદ જગ્યાની અંદર કેવું મોટું વાહન પાર્કિંગ છે એ વસ્તુ તમને હું દેખાડી દઉં. આપણે તમે બોટાદથી આવતા હોય તો પહેલાં બાબરકોટ આવશે, પાળિયાદમાં પહોંચતા પછી અંદર 1 કિલોમીટર આવતા જગ્યાની પહેલાં તમને વાહન પાર્કિંગ મળી જશે. ને કેવી બધી જગ્યામાં સુવિધા અને સારું આયોજન છે એ વસ્તુ હું દેખાડી. દર અમાસનો મેળો થાય છે. કોણ કોણ એના ગાદીપતિ છે એ વસ્તુ પણ આપણે દેખાડવાના છે. સંપૂર્ણ વસ્તુ વાહન તમને પહેલાં દેખાડી દો. કેટલું બધું લોકો આવેલું છે વાહન તમે જુઓ તો નજર પહોંચે ત્યાં સુધી 4 વ્હીલું છે. જે આગળ બધી તમને ઝૂમ કરીને દેખાડી દઉં. અને રિક્ષા વાહન 2 વ્હીલ બાઇક કેટલા બધા પડ્યા છે. આપણે વાહન પાર્કિંગ કરી અને આગળ જઈ રહ્યા દાવો ને મેળો ન જામે એવું બને નહીં, પણ અમાસના દિવસે તમારે આવવું પડશે. સર્કલેથી અંદર આવ્યા. આજે આપણે વાહન પાર્કિંગ કર્યું. આમાં અંદર ગાડી મૂકવા ગયા હતા, ત્યાંથી ગાડી મૂકીને આવ્યા ને સીધા જ બહાર પહોંચ્યા છે. હવે અહીંથી હાલીને જઈશું ને, હાલીને પહોંચ્યા ગયા. હમણાં હાલીને આવતી હતી ને ઈવડા ચિંકોર વહી ગયા. રહી ગયા ને એમ ધીમે ધીમે તમને જગ્યા દેખાડતા રહી જેવું કેવું છે. અને પબ્લિક દેખાડી દેવી જેટલી ગળદી છે. અહીંથી આગળ જઈશું આપણે, જોતા રહેજો તમે, મજા આવે તમને. પહેલાં આ રીતનું પબ્લિક છે. કંઈ વસ્તુ જે કંઈ લેવું હોય એના માટેના સ્ટોલ બધા બજાર ઉપર બેઠા છે. અને ધીમે ધીમે આગળ આપણે દર્શન કરવા જઈએ છીએ. પણ પહેલાં તમને દેખાડી દઉં કે શું શું વસ્તુ આ બધું મળે છે. અહીંયા જ મળી રહી છે. ગાડી પણ આવી કંઈક બેનું લાગે છે. જો આ બધી વસ્તુ વેચવાવાળા એ સુધીની બજાર જુઓ ને. અહીંથી મેળો માહોલ જામ્યો છે. અહીંથી આપણે આવવાનું પણ રસ્તો ફરી ગયો છે. અને બધા હાલીને આવતા હોય છે. ઘણા સમયથી આપણે આવ્યા નથી ને પાળિયાદ હમણાં ટોપર લાગે, પણ ગેટ બની રહ્યો છે. હજી અંદર આપણે હજી જવાના છીએ. બહારથી ને જોતા એવું લાગે છે કે હમણાં કાંઈ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. અને જો આ રીતનો આજે વાદળછાયું વાતાવરણ છે. ચોકડીની અંદર ઘણું બધું માણા અને આ બધી બિલ્ડિંગો બની રહે રહેવા માટેની. વિસામણ બાપુની જગ્યાની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. કેટલું પબ્લિક છે મેળાની અંદર. દર અમાસના દિવસે એટલું માણસ તમને જોવા મળવાનું છે. અને વિસામણ બાપુનો ગેટ તમને દેખાડી દઉં. અને નવા બધા જગ્યાએ જે બની છે એ વસ્તુ આપણે દેખાડવાના છીએ. જે અહીંથી ગેટની અંદર જવાના છીએ. અંદર અમુક જગ્યાએ કદાચ ન બનાવતો તમને બહારથી વિડીયો લઈ અને દેખાડી દઈશ. આ જગ્યાએ પછી આપણે બધી જગ્યાએ સંપૂર્ણ જગ્યાએ આપણે દેખાડવાની. અંબરા બાપુના દર્શન તમે કરી લેજો. અને ધજા ચડી ધજા ચડી રહી છે એ તમને દેખાડી રહ્યો છું. જે ધજા દર્શન કરવા જઈશું ને આપણે દર્શન કરવા જવાના છીએ. ધજા ચડી રહી છે અને બધા લોકો અહીંયા નાચી રહ્યા છે અને ખુશીનો માહોલ છે. બધું પબ્લિક છે. પબ્લિક તમે જોઈ લો. આ ત્યાં મંદિર છે, મંદિરની ઉપર હજુ આપણે દર્શન કરવા જવાના છે. પહેલાં તમને દેખાડી દઉં કે ધજા ચડી રહી છે. કેવડી ધજા છે એ તમે નિહાળી શકો છો.
નીચેથી અને સારો એવો માહોલ છે ને ફૂલ બધું હવળે તમને અટકે જઈ અને દર્શન કરાવી દઈશું. લીળાનાથના પણ આપણે દર્શન કરાવવાના છીએ, પણ શરણાઈઓના સૂર તમને દેખાડી દઉં અને રાસ ગરબાનું આયોજન ચાલી રહ્યું છે. શરણાઈઓ વાગી રહે છે ને ઢોલ વાગી રહ્યા છે, બધા રાસ ગરબા લઈ રહ્યા છે. અને ચાનો પણ સ્ટોલ છે, વરસાદી રૂપે ચા પણ મળી રહી છે અને આરામ કરવા માટે જગ્યા પણ છે. ઉપર અહીંયા 2 માળનું છે, ભગવાન રામનો ફોટો તમે જોઈ રહ્યા છો. આ બધી વસ્તુ તમને પાળિયા દાવો એટલે જોવા મળશે. અહીંના કોણ ગાજીપતિ છે એ પણ આપણે દેખાડવાના અને કહેવાના. મિત્રો પહોંચી ગયા છીએ તેની જય. આ જે જય બોલવામાં આવી છે દર્શન પણ કરાવીશ. ભગવાનના દર્શન કરવા માટે ગળદી ઘણી છે. ઉભા રહેવા દો. અહીંથી આપણે બહાર. હવે તમને મિત્રો દર્શન કરાવશું કે કોણ ગાદીપતિ અને સંતો થઈ ગયા એ વસ્તુ તમને હું દેખાડ જઈ. પણ બહુ ગળદી છે મિત્રો. હવે અહીંથી આગળ જઈશું આપણે. હવે તમને કહું કે તમે વાંચી પણ શકો છો અને દર્શન પણ કરી લેજો. મોટા ઉનાળા બાપુ જે દેવ એના ગાદીપતિ જે થઈ ગયા અને દર્શન પણ કરાવી દઈશ. ઠેઠ સુધી તમને દેખાડતો જાય. અહીંથી બધા લોકો પગે લાગતા જાય અને પ્રદક્ષિણા પણ કરતા જાય છે. ઉનાળા બાપુના દર્શન કર્યા ને હવે આવી ગયા છે દાદા બાપુ. નામ પણ તમે વાંચી શકો છો અને દર્શન પણ તમે કરી શકો. ઘણી બધી ગરદી છે એટલે આપણે ઠેઠ નહીં જઈએ. અને શ્રીફળ હાથમાં શ્રીફળ વધારવાનું પણ આગળ છે એ પણ દેખાડી દઈશું. હવે આવી ગયા છે ઉનાળા બાપુ. આ ઉનાળા બાપુ છે અને અત્યારે સેલે આવશે તમને દેખાડી દઉં અમરા બાપુ. બધા અમરા બાપુ છે. તમને કીધું મેં હરેક દર્શન કરાવું. તમે દર્શન કર્યા શ્રીફળ વધેરી અને આપણે આવી ગયા છીએ. અને અહીંના જે બધા દેવળ થઈ ગયા એ બધા દેવના તમને દર્શન કરાયા. અને આ ભગવાનનું મંદિર વીળાનાથનું અને રામાપીર પૂજાય છે એ વસ્તુ દેખાડી દઉં. અને જગ્યાનું લોકેશન તમને મજા આવે એકદમ એવું જ છે. બધા પોરો ખાઈ રહ્યા છે, આરામ કરી રહ્યો છે. એવા ઝાડવાનો સાયો સરસ મજાનો. અને ઘણા બધા ફોટા રીલોને એવું કરી રહ્યા છે એ પણ આને દર્શન કરી અને ઊભા હોય છે. આ રીતના આપણે મંદિરે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે જઈશું, આગળ જઈશું ને. હે મિત્રો અહીંથી અમે જવાના સીધા પ્રસાદી લેવા. તમને પહેલાં મેં ભગવાનના દર્શન કરાવી દઉં પછી આપણે પ્રસાદી લેવી. શ્રીફળ વધેરી અને આગળ ધીમા ધીમા જઈ રહ્યા છીએ. હવે હે મજા મિત્રો, મને લાગ્યું એથી મજા આવે છે. તમને આ જગ્યાએ કીર્તન પણ ચાલી રહ્યા છે, તમને દેખાડી દઉં. સરસ મજાના ભજન કીર્તન થતા હોય અને મજા જ આવે તમને. ધજા ચડીએ જગ્યાએ રાસ ગરબાનો પ્રોગ્રામ પૂરો થયો અને આપણે જે મંદિરે દર્શન કરીને આવ્યા પછી હવે કીર્તન તમે જોયા. અને આ બાજુ આગળ તમારે જવું હોય ગમે તારા મૂંઝાવું નહીં. શૌચાલય પણ આ જગ્યાએ છે આગળ. આ તમને મિત્રો દેખાડી દઉં છું. ખાસ કરીને ઘણું બધું અમુક વસ્તુ માણસો હટવાતા હોય કે ક્યાં જગ્યાએ જઈશું. લીળાનાથનો અને ટાવર ફેન છે સમય ઉપર રૂમો છે ને પંખા પણ ફરી રહ્યા છે. હવે અહીંથી દર્શન કરીને આપણે જવાના સીધા પ્રસાદી લેવા.
આગળ તમને દેખાડતો જઈશ કે અત્યારે હાલમાં તમે ફોટો જોઈ રહ્યા છો. નામ મારે વાંચવું પડશે, નામ આવડતું પણ મિત્રો હું ભૂલી ગયો. મિત્રો નામની વાત કરીએ તો ભૂલી ગયો હતો પણ વાંચવા ગયો હતો. પૃથ્વીરાજ બાપુ છે નામ એમનું, જે ત્યારે ગાદીપતિ ગણાય છે. અને આપણે આવી ગયા છે ગાને બધા પાણી પાય છે આ જગ્યાએ, એ જગ્યાએ જઈ રહ્યા છે. અને ગાને પાણી પાવાથી આવી રીતનું હોય છે તે તમને દેખાડી દઉં અને આપણે પણ જઈ આવશું. રામકુંડ ભવન જોવો તમે મિત્રો, જગ્યા લાગી અને ગાને પાણી પાયું અને વી આવે પછી આવી રીતની આ જગ્યા છે. ગાને પાણી પાયું બરાબર. તો આવી રીતે કંઈક મિત્રો સારી જગ્યા છે. આવો તો ગમે ત્યારે જોજો, તમને સંપૂર્ણ મેં દેખાડી રહ્યો છું. હવે તમે જોઈ લો હસ્યાનું ઝાડ છે, ખજૂરી જેવું ઝાડ છે એ ખબર પડી ગઈ તો તમે દેખાડી રહ્યો છું. અને પ્રસાદીની અંદર મિત્રો એટલી ગરદી છે એની કોઈ સીમા જ નથી. આ ભોજનાલય આપણે અંદર જવાના નથી, બહુ ગરદી છે એટલે આપણે વળવાથી આવી જાય છીએ બહાર. અને પ્રસાદી લેવા તમને ખબર રોકાણા નથી. બાબરકોટની વાત કરતાં આપણે ગયા આવી ગયા છીએ અને રસગોળો બનાવરાયો હોય હા આ છે મિત્રો. આપણે ટાટા બાય બાય કરવાના છીએ અને જઈ રહીએ છીએ ઘરે રોડે